શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સંપૂર્ણ દુર્ગા સપ્તસતી પાઠ, જેમાં 13 અધ્યાય આપેલા છે। આ 13 અધ્યાયમાં મા દુર્ગાના મહાત્મ્યની કથા સમાયેલી છે। નવરાત્રિમાં 9 દિવસ સુધી નવદુર્ગાની જે આપણે પૂજા આરાધના કરીએ છીએ ત્યારે દુર્ગા સપ્તસતીનો પાઠ અવશ્ય કરીએ છીએ, સાંભળીએ છીએ। આ વિડીયોમાં આપણે સાંભળીએ સંપૂર્ણ દુર્ગા સપ્તસતી પાઠ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે। બોલો મા દુર્ગા દેવીની જય। દુર્ગા સપ્તસતીનો અધ્યાય પ્રથમ। મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુ કેટભના વધનો પ્રસંગ સંભળાવવો। બોલો મા દુર્ગા દેવીની જય। સૌ પ્રથમ વિનિયોગ થાય છે। પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી દેવતા છે, ગાયત્રી છંદ છે, નંદા શક્તિ છે, રક્ત દંતિકા બીજ છે, અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે। શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં વિનિયોગ કરવામાં આવે છે। ત્યારબાદ મહાદેવી મહામાયા દુર્ગા દેવીનું ધ્યાન કરાય છે। ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું। તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરીઘ, શૂળ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે। તેમને 3 આંખો છે। તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે। તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે અને તેઓ 10 મુખવાળા 10 પગવાળા છે। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર છે। ઓમ એમ માર્કંડેયજી કહે છે। સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, તે તમે સાંભળો। સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જ જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું। પૂર્વકાળની વાત છે। સ્વારોચિસ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા। તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો। તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા। તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા। રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી। તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું। જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઘણા ઓછા હતા, તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા। ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા। સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું। રાજાનું બળ ક્ષીણ થઈને ચાલ્યું હતું, તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધો। સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા। ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘા મુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાના સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા। મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા। ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા। પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા।
અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત થઈ ગયું છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે નહીં. જે હંમેશા મદ વર્ષાવતો અને સુરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન, ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી પણ ઘણી બધી બાબતો રાજા સુરત નિરંતર વિચાર કરતા હતા. એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વેશ્યને જોયો અને તેણે પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વેશ્યએ પણ વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વેશ્ય બોલ્યા, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વેશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને સંતાનથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાથી હું એ વાત જાણતો નથી કે મારા સંતાનો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે નહીં, કોઈ કષ્ટ છે કે નહીં, મારા તે સંતાનો કેવા છે, શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? ત્યારે રાજાએ ફરી પૂછ્યું, જે લોભી પત્ની, સંતાનો વગેરેએ ધનને કારણે તમને બહાર કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલો સ્નેહ શા માટે છે? કેમ આટલો બંધન છે? ત્યારે વેશ્ય બોલ્યા, હે રાજન, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ હું શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનની લાલચ થઈ પિતા પ્રત્યેના સ્નેહને તથા પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન્ય પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને નગરમાંથી, ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિસાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? શ્રી માર્કંડેય ઋષિ કહે છે, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામના તે વેશ્યએ બંને સાથે સાથે મેઘા મુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરીને ત્યાં બેઠા. ત્યાર પછી તે વેશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ રાજા બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે જે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નથી અને એના કારણે મારું મન ઘણું દુઃખી છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી તે જાણતો હોવા છતાં પણ અજ્ઞાનની જેમ હું દુઃખી થઈ રહ્યો છું. આ શું છે? આ તરફ આ વેશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે તો પણ તેઓ પોતાના સંતાન, પત્ની, નોકર ચાકરો ને ચિંતા કરતા રહે છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કર્યો હોવા છતાં પણ તેમનું હૃદય તેમના પ્રત્યે આકર્ષિત થાય છે, સ્નેહ રાખે છે. અમે બંને દુઃખી છીએ.
જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે તે શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વેશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. એ કેમ? ત્યારે ઋષિ કહે છે, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી, તો બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી. તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય છે, તો પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી રીતે તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે. અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ હોય છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, તે પોતે ભૂખથી પીડિત હોય તો પણ તે મોહને લીધે બચ્ચાઓની ચાંચમાં કેટલાક ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે સંતાનોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી તો દેખાય છે, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણની જે પરંપરા છે તે કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપે જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જળ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે. તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. ત્યારે રાજા ઋષિને કહે છે, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા છે? બ્રહ્મવેતામાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય તેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષ નાગની સૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા. તેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા માટે તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભ કરી દીધી. જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી, સંસારનું પાલન અને તેના સંહાર કરનારા તેજ સ્વરૂપા ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે, તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે દેવી, તમે સ્વાહા,
તમે જ સ્વધા અને તમે જ વશટકાર છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયીની સુધા અમૃત છો. નિત્ય અક્ષર શાશ્વત અને પ્રણવ ઓમકાર પણ તમે જ છો. તમે જ આ 3 માત્રાઓ અ, ઉ અને મ છો. અને બિંદુરૂપી નિત્ય માત્રા પણ છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી. તે પણ તમે જ છો. હે દેવી, તમે સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે. તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી દો છો. હે જગતજનની દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો, પાલન કાળે સ્થિતિ રૂપા છો અને કલ્પાંત કાળે સંહાર રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસુરી છો. તમે જ 3 ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ, ક્ષમા પણ તમે જ છો. તમે જ ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થ છે તે અત્યંત અધિક સુંદર જે કાંઈ છે તેના હે દેવી, તમે જ પરમેશ્વરી છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કઈ વસ્તુઓ છે તમે તે બધાની શક્તિ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ સી રીતે થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે ભગવાન પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દો છો ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? મને અર્થાત બ્રહ્માજીને, ભગવાન શિવજીને અને ભગવાન વિષ્ણુને પણ હે દેવી તમે જ શરીર ધારણ કરાવ્યું છે. તો પછી સ્તુતિ કરવાને કોણ યોગ્ય હોય? તમે તો પોતાના ઉદાર સ્વભાવને કારણે હે માતા પ્રશંસનીય છો. તમે આ બંને અસુર મધુ અને કૈટભને મોહમાં નાખી દો. હે જગદીશ્વરી, ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો. સાથે સાથે તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પણ ઉત્પન્ન કરાવી દો. ઋષિ કહે છે રાજાને, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ આ મધુ અને કૈટભને હણાવવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુ અને હૃદય તથા વક્ષ સ્થળમાંથી બહાર નીકળ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવીને ઊભા રહ્યા. યોગ નિંદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે જળમાની શેષનાગની સૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન, પરાક્રમી હતા. ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને બંને સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. તેઓ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા. મધુ અને કૈટભ કહે છે, હે વિષ્ણુ, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ. તમે અમારી પાસે કોઈ વરદાન માંગો. ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન હો તો મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન માંગુ છું. બીજું કોઈ અન્ય વરદાનની શી જરૂર છે? ઋષિ રાજાને કહે છે. આ પ્રમાણે મધુ અને કૈટભ છેતરાઈ ગયા અને તે કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી હતું ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું. મધુ અને કૈટભ કહે છે, હે નારાયણ,
જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું હોય તેવું સ્થાન પર લઈ જઈને અમારો વધ કરો. ઋષિ રાજાને કહે છે ત્યારે ભલે તેમ થાઓ એમ કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ શંખ ચક્ર ગદા ધારણ કરનારા તે પ્રભુએ બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરવાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે પણ તમે સાંભળજો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો મધુ કૈટવ વધ નામનો આ અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો મહાદેવી મહામાયા દુર્ગા દેવીની જય. શ્રી દુર્ગા સપ્તસતી પાઠ અધ્યાય બીજો. દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. બોલો માં નવદુર્ગાની જય. સૌપ્રથમ વિનિયોગ થાય છે. ઓમ. મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્ણિક છંદ છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મહાદેવીનું ધ્યાન ધરીએ. અથ ધ્યાનમ. હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભુજાઓમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડક, શંખ, ઘંટા, મધુપાત્ર, સૂળ, પાસ અને ચક્ર ધારણ કરેલા છે. આપણે પહેલા અધ્યાયમાં સાંભળ્યું કે ઋષિ સમાધિ અને સુરથને ભગવતી દેવીનું મહાત્મય કહી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ. ઓમ રીમ. ઋષિ કહે છે, અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોના સ્વામી મહિષાસુર હતા અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી. સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠા. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાન પર જ પહોંચ્યા જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત કહી સંભળાવ્યો. બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહીને દેવતાઓએ કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા દેવતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ ઘણા ક્રોધે ભરાયા. તેમના ભવા ખેંચાઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી હરિ વિષ્ણુએ મુખમાંથી એક મહાન તેજ પ્રગટ કર્યું. આ જ પ્રમાણે બ્રહ્માજી, શિવજી અને ઇન્દ્રદેવે પણ પોતપોતાનું તેજ પ્રગટ કર્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજના પુંજનો સમૂહ જાજલ્યમાન પર્વત જેવો દેખાણો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓથી સમસ્ત દિશાઓ વ્યાપી રહી છે. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું. ભગવાન શિવજીનું તે તેજ હતું, તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી માથે વાળ આવ્યા અને ભગવાન વિષ્ણુના તેજથી ભુજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી બે સ્તનો અને ઇન્દ્રના તેજથી કમરનો પ્રાદુર્ભાવ થયો.
વરુણના તેજથી જંઘાઓ અને પિંડીઓ, પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો, બ્રહ્માજીના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની, વસુઓના તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું, પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી 3 આંખો પ્રગટ થઈ, સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી પણ કલ્યાણમયી દેવીનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શિવે પોતાના સૂળમાંથી એક સૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણ દેવતાએ પણ શંખ આપ્યો, અગ્નિ દેવતાએ શક્તિ આપી અને વાયુ દેવતાએ ધનુષ્ય બાણ ભરેલા 2 ભાથા આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું. એરાવત હાથી ઉપરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડ આપ્યો. વરુણ દેવતાએ પાશ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. ભગવાન સૂર્યએ પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમ કૂપોમાં ભરી દીધું. કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્રએ ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ ન થાય તેવા દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે તેમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નૂપુર, ગળાની સુંદર હાંસળી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ આપી. વિશ્વકર્માજીએ અત્યંત નિર્મળ પરસું આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ પણ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. જલધિએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ આપ્યો અને જાત જાતના રત્ન પણ. ધનાધિપતિ કુબેરે મધ્ય ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ દેવીએ વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ. સમુદ્ર કંપી ઉઠ્યા, પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું, હે દેવી, તમારો જય થાવ, જય થાવ, જય થાવ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિ ભાવપૂર્વક દેવીની સ્તુતિ કરી. સમસ્ત 3 લોકને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, ઓહો, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલા તે સિંહગર્જનાને લક્ષ્ય કરીને ઘસ્યા. આગળ જઈ પહોંચીને તેણે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી 3 લોકને અજવાળી રહ્યા હતા. દેવીના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ ગઈ હતી. માથા પરના મુગુટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી. દેવી પોતાના ધનુષ્યના ટંકારથી 7 પાતાળ ધ્રુજવી રહ્યા હતા. હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી રહ્યા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભ કરી દીધું.
અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી હતી. ચિક્ષુર નામના મહાન અસુરે મહિષાસુરના જે સેનાપતિ હતા તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગીણી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યા હતા. ઉદગ્ર નામના મહાદૈત્યએ 60,000 રથારૂઢ અસુરોની સાથે આવીને ઘમસાણ મચાવ્યું. મહાહનુ નામના દૈત્યએ પણ યુદ્ધ આરંભ કરી દીધું. 60 લાખ રથ આરૂઢ અસુરો ઘેરાયેલા બાસ્કલ નામના દૈત્યએ પણ યુદ્ધભૂમિમાં લડાઈ શરૂ કરી. હાથી સવારો, ઘોડે સવારો વગેરે માની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ માતાએ અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને સમસ્ત દૈત્યોના તે અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામ નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ દેવીની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીર પર અસ્ત્રો શસ્ત્રોની ઝડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેસવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો જાણે જંગલમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા. દેવીએ કેટલાયને હાથો વગરના, પગો વગરના અને આંખો વગરના કર્યા. જ્યાં આ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું પણ અસંભવ હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરમાંથી એટલું બધા પ્રમાણમાં રક્ત નીકળ્યું કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબિકાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણવારમાં જ નાશ કરી દીધો. જેવી રીતે ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ વારમાં ભસ્મ કરી દે છે, ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયનો મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 3. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. ઓમ ચંડિકા દેવીએ નમઃ. સૌપ્રથમ મા દુર્ગાનું ધ્યાન ધરીએ. જગદંબાના શ્રીઅંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે. તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે. તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે. બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે. તેઓ પોતાના કરકમળોમાં જપમાલિકા, વિદ્યા, અભય તેમજ વરદાન નામની મુદ્રાઓ ધારણ કરેલા છે. ત્રણેય નેત્રોથી સુશોભિત વદન કમળ ઘણું જ શોભી રહ્યું છે. દેવીના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુગટ બાંધેલો છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આવા દેવીની હું ભક્તિપૂર્વક વંદના કરું છું. આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરની સેનાનો વધ થયો. હવે આગળની કથા પ્રમાણે ઋષિ કહે છે, રાજા સુરત અને સમાધિને દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટ ભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરતા આગળ વધ્યા. તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણ વૃષ્ટિ કરવા લાગ્યા જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે. ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસે જ કાપી નાખ્યા. તેના ઘોડાઓ અને સારથી પણ મારી નાખ્યા. ધનુષ્ય, રથ, ઘોડા, સારથીના નષ્ટ થઈ જવાથી અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ઘસ્યો. તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી બાજુ પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો.
દેવીની ભુજાને સ્પર્શતા જ તલવાર તેની તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને રાક્ષસે હાથમાં સૂળ લીધું. મહાદૈત્યે ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું. ભગવતીએ તે સૂળના પણ સેંકડો ટુકડા કરી દીધા અને મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો. મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓનો ત્રાસ આપનાર ચામર નામનો અસુર હાથી પર ચઢીને દેવી સમક્ષ ઊભો થયો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને ઘાયલ કરી દીધો અને તત્કાળ તે ઢળી પડ્યો. પછી દેવીના સિંહે પોતાના પંજાનો પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો. આ રીતે દૈત્ય કરાલ, દૈત્ય બિડાલ, દુર્ધર અને દુર્મુખ પણ માર્યા ગયા. આ રીતે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુર પાડા એટલે કે મહિષનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કરે છે. દૈત્ય મહિષાસુર દેવી સમક્ષ આવ્યો અને સિંહ ઉપર પ્રહાર કરે છે. દેવી અત્યંત ક્રોધે ભરાઈને મહિષાસુર ઉપર પ્રહાર કરવા જાય છે ત્યારે તે તત્કાળ સિંહના રૂપમાં પ્રગટ થાય છે. તે જ અવસ્થામાં દેવીએ મહિષાસુરના મસ્તકને કાપી નાખ્યું. મહિષાસુર પછી હાથીનું રૂપ ધારણ કરે છે. મહાદેવીએ હાથીની સૂંઢને પણ કાપી નાખી. ત્યારે દેવી ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરતા કહેવા લાગ્યા. દેવી બોલ્યા, અરે ઓ મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત નિશ્ચિત છે. ઋષિ રાજાને કહે છે. આમ કહીને દેવી ઉછળ્યા અને મહાદૈત્ય પર ચઢી બેઠા. પોતાના પગથી તેને દબાવીને સૂળથી તેના ગળામાં ઘા કર્યો. તેમના પગથી દબાયેલા હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો. હજી અડધા શરીરે જ બહાર નીકળ્યું ત્યારે દેવીએ તેને અટકાવ્યો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઘણી મોટી તલવારથી તેનું મસ્તક દેવીએ કાપી નાખ્યું. હાહાકાર દૈત્યોમાં મચી ગયો. સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વપતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય. ઓમ તત્સત. મિત્રો, હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 4, ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ. સૌપ્રથમ દુર્ગા દેવીનું આપણે હૃદયમાં ધ્યાન ધરીએ. સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ પીટડાયેલા રહે છે, તે જયા નામના દુર્ગા દેવીનું હું ધ્યાન ધરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે. તેઓ પોતાના નેત્ર કટાક્ષથી શત્રુકુળને ભય પમાડી રહ્યા છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાળ, ત્રિશૂળ ધારણ કરેલા છે. દેવીને 3 નેત્ર છે. દેવી સિંહ વાહિની છે અને પોતાના તેજથી 3 લોકને સભર કરી રહ્યા છે. તેમને હું નમસ્કાર કરું છું. ઓમ. ઋષિ કહે છે રાજાને, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેના દૈત્ય સેનાના હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ દેવી સમક્ષ ઊભા રહ્યા અને પોતાની ગરદન ઝુકાવીને પ્રણામ કરીને દેવી દુર્ગાની ઉત્તમ વચનોથી સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે, તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબિકાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ
બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે. જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે, તત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા દેવીને હું નમસ્કાર કરું છું. હે દેવી, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. હે દેવી, તમારા આ અચિંત્ય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો. તમારા સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ હો. તમે સ્વધા છો. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. 4 વેદના આધાર તમે છો. હે દેવી, તમે જ વેદત્રયી ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા, કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે, તે મેઘા તમે જ છો. દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ હે દેવી દુર્ગા, તમે જ છો. તમારી કસાયમાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા હે ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ મંદ મંદ સ્મિત કરતું, નિર્મળ પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું, સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર છે. તેમ છતાં હે દેવી, તમને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો. તે ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ગયું, તે જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો સૌથી મોટું આશ્ચર્ય છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા, તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવવા મળી, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ચૂકી છે. હે દેવી, હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેવો જ જનપદ એટલે કે રાજ્યમાં સન્માનિત થાય છે, જનસંપત્તિ અને યશ પણ મેળવે છે. તે કદીએ ક્ષીણ થતા નથી. તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની, નોકર ચાકર ધન્ય હોય છે. હે દેવી, પુણ્ય આત્માઓ મનુષ્ય તમારી કૃપાથી જ શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરે છે, અંતે સ્વર્ગલોકમાં જાય છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. હે મા દુર્ગા,
તમારું સ્મરણ કરવાથી દરેક પ્રકારના ભય નાશ પામે છે. એવા હે દેવી, આપ પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ દરિદ્રતા ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાર્દ્ર રહ્યા કરે છે? આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય તો પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને તેઓ સ્વર્ગમાં જ જાય છે. અવશ્ય આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો? અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકને ભલે જાય, આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે. તમારા ખડકની તેજ રાશિની ભયંકર પ્રભાથી, તમારા ત્રિશૂળના અગ્રભાગના તેજથી તે અસુરો અંજાઈ જઈને તેમની આંખો ન ફૂટી ગઈ? એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણોનું શમન કરનારું છે. સાથે તમારું આ રૂપ અચિંતનીય છે, જેની ક્યારેય બીજાઓની સાથે તુલના થઈ શકતી નથી. તમારું બળ પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે, જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યું હતું. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી દો છો. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું. આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોક જ પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા તે દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધા છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે શૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડગ વડે અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારથી પણ અમારી રક્ષા કરો. હે ચંડિકા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓમાંથી અમારી રક્ષા કરો. હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે સર્વત્ર રક્ષા કરો. ત્રણેય લોકમાં સર્વત્ર અતિ સુંદર અને અતિ ભયંકર રૂપો વિચરતા રહે છે. તેનાથી આપ અમારી રક્ષા કરો અને પૃથ્વીલોકની પણ રક્ષા કરો. હે અંબિકા, તમારા કરપલ્લવોમાં શોભતા ખડક, શૂળ, ગદા વગેરે જે અસ્ત્ર શસ્ત્ર છે તે બધા થકી બધી બાજુએથી અમારી રક્ષા કરો. ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે. આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરેથી દેવીનું પૂજન કર્યું, તે પછી બધાએ મળીને દેવીને સુગંધિત પુષ્પ અર્પિત કર્યા. ત્યારે દેવી પ્રસન્ન વદના થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને કહ્યું. દેવીએ કહ્યું, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે માંગી લો. ત્યારે દેવતા બોલ્યા, હે માં ભગવતી, અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માગવાનું કંઈ બાકી રહ્યું નથી, કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કંઈ વરદાન આપવા માંગતા હો તો જ્યારે જ્યારે અમે તમારું સ્મરણ કરીએ ત્યારે આપ અમને દર્શન અવશ્ય દેશો. મહાન સંકટ દૂર કરજો. હે પ્રસન્ન વદના અંબિકા, જે મનુષ્ય આ સ્તવન સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ, વૈભવ આપવાની સાથે સાથે તેના સંતાન, પત્ની, પતિ આદિની પણ રક્ષા કરતા રહેજો. ઋષિ રાજાને કહે છે, હે રાજન,
દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ અર્થાત તેમજ થાવ એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરી વાર દુષ્ટ દૈત્યો તથા શુંભ નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃત્તાંત તમને મારા મુખેથી સંભળાવું છું. હું તેનું યથાવત વર્ણન કરીશ. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનું સક્રાદિ સ્તુતિ આદિ ચતુર્થ અધ્યાય સંપૂર્ણ થાય છે. દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિ અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 5મો. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ ચંડ અને મુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલવા અને દૂતનું નિરાશ થઈને પાછા આવવું. સૌ પ્રથમ વિનિયોગ થાય છે. ઓમ. આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે, દેવતા મહાસરસ્વતી છે, છંદ અનુષ્ટુપ છે અને શક્તિ ભીમા છે, બીજ ભ્રામરી છે, તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે. મહાસરસ્વતીજીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દેવીનું ધ્યાન ધરીએ. જેઓ પોતાના કરકમળોમાં ઘંટ, સૂળ, હળ, શંખ, મુસળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરેલા છે. શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે, જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યોનો નાશ કરનારા છે, તથા ગૌરીજીના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે તે દેવી મહાસરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું. ઓમ ક્લીમ. ઋષિ કહે છે, અગાઉના સમયમાં શુંભ અને નિશુંભ નામના અસુરોને પોતાના બળનું ઘમંડ આવી ગયું, જેથી સચીપતિ ઇન્દ્રજીના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય યજ્ઞ ભાગ છીનવી લેવામાં આવ્યો. તે બંને જણા શુંભ અને નિશુંભ સૂર્ય, ચંદ્રમા, કુબેર, યમ, વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા હતા. વાયુ અને અગ્નિનું કામ પણ પોતે જ કરવા લાગ્યા. તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત અને રાજ્ય ભ્રષ્ટ કરીને, પરાજિત કરીને, અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તે બંને મહાન અસુરો વડે તિરસ્કારથી યુક્ત દેવતાઓ અપરાજિતા એવા અજય દેવીનું સ્મરણ કરવા લાગ્યા અને વિચાર કરે છે કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ. આમ વિચારીને દેવતાઓ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ દેવીની સ્તુતિ કરતા બોલ્યા, હે દેવી, તમને નમસ્કાર છે. હે મહાદેવી શિવાને નમસ્કાર છે. મા પ્રકૃતિ, મા ભદ્રા, મા જગદંબાને નમસ્કાર છે. મા રૌદ્રાને, ગૌરીને, ધાત્રીને, જ્યોત્સનામયી ચંદ્ર સ્વરૂપા, સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. શરણાગત વત્સલ, કલ્યાણદાયિની, વૃદ્ધિ સિદ્ધિ આપનારી મા નેરુતિ અર્થાત દૈત્યોની લક્ષ્મી, રાજાઓની લક્ષ્મી, રાજલક્ષ્મી અને સર્વાણી અર્થાત હે શિવપત્ની સ્વરૂપા, હે જગદંબા, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. દુર્ગા, દુર્ગપારા અર્થાત દુર્ગમ સંકટમાંથી ઉગારનાર, હે સર્વના સારભૂત સર્વકારિણી મા ખ્યાતિ કૃષ્ણા. ધૂમ્રા દેવી, અત્યંત સૌમ્ય, અત્યંત રૌદ્ર રૂપવાળા, હે દેવી, અમે તમને નમસ્કાર કરીએ છીએ. જગતના પ્રતિષ્ઠાનભૂત દેવી કૃતિને તથા દેવી સર્વ પ્રાણીઓમાં રહેલા વિષ્ણુ માયાને અને સર્વ પ્રાણીઓમાં રહેલા ચેતનારૂપી દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ બુદ્ધિ રૂપે સર્વ પ્રાણીઓમાં
રહેલા છો. આપ સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે તથા ક્ષુધા રૂપે અને છાયા રૂપે રહેલા છો તેવા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ શક્તિ રૂપે રહેલા હોય વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા રૂપે, ક્ષમા રૂપે તથા જાતિ રૂપે રહેલા છો. હે દેવી, આપ જ લજ્જા રૂપે, આપ જ શાંતિ રૂપે, આપ જ સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છો. આપ જ કાંતિ રૂપે, લક્ષ્મી રૂપે રહેલા છો તેવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે, સ્મૃતિ રૂપે તથા દયા રૂપે રહેલા છો. આપ જ હે દેવી તુષ્ટિ રૂપે સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છો તથા ભ્રાંતિ રૂપે અને ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી દેવી હોય આપને અમે પ્રણામ કરીએ છીએ. સર્વ રીતે હે વ્યાપ્તિ દેવી, આપ ચૈતન્ય રૂપે સમસ્ત જગતને વ્યાપી રહેલા હોય આપને અમે નમસ્કાર કરીએ છીએ. અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રએ ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ કરો, મંગળ કરો. ઉદંડ દેવતાઓ વડે સતાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે નમસ્કાર કરાતા જ જેઓ સમસ્ત વિપત્તિનો તરત જ નાશ કરી દે છે તે જગદંબા અમારું સંકટ દૂર કરે. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે દેવીએ પૂછ્યું, હે દેવતાઓ, તમે કોની સ્તુતિ કરી રહ્યા છો? ત્યારે તેમના શરીરમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા, શુંભ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થયેલા અહીં એકઠા થયેલા આ સઘળા દેવતાઓ મારી સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો. તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાયા. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર શ્યામ વર્ણનું બની ગયું. તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ નિશુંભના સેવકો ચંડ અને મુંડને ત્યાં આવ્યા. તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા, હે મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નથી. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તો તે રત્ન છે. તેનું પ્રત્યેક અંગ ઘણું સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર જ મોજૂદ છે. તમે તેને ત્યાં જોઈ શકો છો. હે પ્રભુ, ત્રણેય લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે. માટે તમે રત્ન સ્વરૂપા આ દેવીને પણ ગ્રહણ કરી લો. ઋષિ રાજાને કહે છે, હે રાજન, ચંડ અને મુંડના આવા વચન સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યા અને કહ્યું, હે દૂત, તું મારી આજ્ઞાથી તે દેવી પાસે જા અને મારી પ્રશંસા કરજે. ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે દેવી સત્વરે અહીં આવી જાય. ત્યારે તે દૂત ત્યાં ગયો જ્યાં દેવી પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં બિરાજમાન હતા. તે દૂતે મધુર વાણી અને કોમળ વચનથી દેવીને કહ્યું. દૂત બોલ્યો, હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે. હું તેમના દ્વારા મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે. કોઈ ઉલ્લંઘન કરતું નથી.
તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે અને તમારે માટે જે સંદેશ આપ્યો છે હું તે સંદેશ આપને સંભળાવું છું. હે દેવી, સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાનું પાલન કરી રહ્યા છે અને સમસ્ત યજ્ઞોના ભાગોને પણ હું અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે પણ મારા અધિકારમાં છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપભોગ કરનારા અમે જ છીએ. હે ચંચળ કટાક્ષ નેત્રવાળા સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ પરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. બુદ્ધિથી તમે વિચારો અને મારી પત્ની બની જાઓ. ઋષિ રાજાને કહે છે, હે રાજન, દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા. દેવી બોલ્યા, હે દૂત, તે સાચું કહ્યું છે, એમાં જરા પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકના સ્વામી છે, નિશુંભ પણ તેના જેવા જ પરાક્રમી છે, પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પ બુદ્ધિને કારણે અગાઉથી જ જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનનો ચૂરે ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવો જ જે બળવાન હશે તે મારો સ્વામી થશે. તેથી શુંભ અને મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? આ સાંભળીને દૂત બોલ્યો, હે દેવી, તમે ઘમંડી છો, મારી આગળ આવી વાતો ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે? હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પણ તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો? શુંભ વગેરે દૈત્યોની સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો તમે તો એક સ્ત્રી છો. તેથી તમે મારા કહેવાથી જ શુંભ નિશુંભ પાસે ચાલ્યા આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે, નહીંતર તો જ્યારે તેઓ તમારા વાળ ઝાલીને ઘસડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી પડશે. આ સાંભળીને દેવી બોલ્યા, હે દૂત, તારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે, નિશુંભ પણ મહાપરાક્રમી છે, પણ હું શું કરું? મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના જ પ્રતિજ્ઞા કરી લીધી છે. તેથી હવે તું જા અને તરત જ તારા સ્વામીને આ સમાચાર દે. આદરપૂર્વક કહેજે, પછી યોગ્ય લાગશે તેમ તારા સ્વામી કરશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાંતર્ગત દેવી મહાત્મ્યમાંનો દેવી દૂત સંવાદ નામનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. આવો આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 6, ધૂમ્રલોચનનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન કરાય છે. હું સર્વજ્ઞેશ્વરી ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું હું ચિંતન કરું છું. તેઓ નાગરાજના આસન પર બેસેલા છે. નાગોના ફણોમાં શોભતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે. તેમનું તેજ સૂર્ય સમાન છે. 3 નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ પોતાની ભુજાઓમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે. આપણે આગળના અધ્યાયમાં દૂત અને દેવીનો સંવાદ સાંભળેલો હતો. હવે ઋષિ આગળ કથા સંભળાવી રહ્યા છે રાજા સુરથ અને સમાધિને. તે સાંભળીએ. ઓમ.
ઋષિ કહે છે, હે રાજન, દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ઘણા ક્રોધિત થઈ ગયા. તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું, હે ધૂમ્રલોચન, તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસડતો અહીં લાવ. તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય. ઋષિ કહે છે, આ રીતે શુંભે આજ્ઞા આપી. તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો. ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેલા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું, અરે ઓ, તું શુંભ નિશુંભ પાસે ચાલ. જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો લઈ જઈશ. આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું? ત્યારે ઋષિ રાજાને કહે છે, દેવીએ આ પ્રમાણે કહ્યું. તેથી અસુર ધૂમ્રલોચન તેમના તરફ ઘસ્યો. ત્યારે દેવી અંબિકાએ હુમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો. પછી તો ક્રોધે ભરાયેલા દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણ, આયુધો, શક્તિઓ, પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું. એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેસવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો. અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો. જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, અને તેણે ચંડ અને મુંડ નામના 2 મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને જાઓ અને દેવીને તેના વાળ પકડીને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો. જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રો, શસ્ત્રો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતાં તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો શુંભ નિશુંભ સેના ધૂમ્રલોચન વધ નામનો 6ઠ્ઠો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 7મો, ચંડ મુંડનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન કરીએ. હું માતંગી દેવીનું ધ્યાન કરું છું. તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસેલા પોતાના પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાનો એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા છે તથા કલ્હાર પુષ્પોની માળા ધારણ કરેલા છે. તેઓ વીણા વગાડી રહ્યા છે. તેમના અંગે કસકસતી ચોળી શોભી રહી છે. માં લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલ છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ રહ્યો છે. કપાળમાં બિંદી શોભી રહી છે. ઓમ. ઋષિ કહે છે, ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને ચંડ મુંડ વગેરે તે દૈત્યો ચતુરંગીની સેના સાથે અસ્ત્રો શસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈને પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા. દેવી મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. ત્યારે તેમને જોઈને દૈત્યો તત્પરતાપૂર્વક પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી, તો કેટલાક જણ દેવી પાસે જઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ક્રોધ કર્યો. તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું. કપાળ પર ભવા ત્રાસા થઈ ગયા. ત્યાંથી તરત વિકરાળ મુખવાળા દેવી મહાકાળી પ્રગટ થયા
કે જેઓ તલવાર અને પાસ ધારણ કરેલા હતા, તેઓ વિચિત્ર ખડવાંગ ધારણ કરેલા અને ચિત્તાની ચામડીનું વસ્ત્ર ધારણ કરેલા, માનવ મુંડોની માળાથી વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું, માત્ર હાડકાનું માળખું હતું, જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારા મારતી હતી, બિહામણા લાગતા હતા. તેમની આંખો અંદર ઘસી ગયેલી હતી, થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોના વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાનું ભક્ષણ કરવા લાગ્યા. તેઓ પાર્શ્વરક્ષકો, અંકુશધારી, મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથો, સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા, કોઈનું ગળું દબાવી દેતા, કોઈને પગથી કચડી નાખતા હતા. અસુરોએ છોડેલા મોટા મોટા શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા હતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની તે સઘળી સેનાઓને રોડી નાખી, ખાઈ લીધી. કેટલાય મારી ભાગ્યા, કોઈને તલવારથી હણી નાખ્યા, કોઈને ખડવાંગથી પીટી નાખ્યા. કેટલાક અસુરો દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મૃત્યુ પામ્યા. આ પ્રમાણે દેવીએ અસુરોની તે સઘળી સેનાને ક્ષણવારમાં જ મારી નાખી. આ જોઈને ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ઘસ્યો તથા મહાદૈત્ય મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરી. હજારો વાર ચલાયેલા ચક્રોથી તે ભયાનક આંખોવાળા દેવીને ઢાંકી દીધા. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેકાનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું. તે સમયે તેમના વિકરાળ મુખમાંના મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોના તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને હુમનો ઉચ્ચાર કરીને ચંડ પર હુમલો કર્યો. તેના વાળ પકડીને તેજ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. ચંડને માર્યો ગયેલો જોઈને હવે મુંડ પણ દેવી તરફ ઘસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરી ધરતી પર ઢાળી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડને માર્યા ગયેલા જોઈને બાકી બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારેય તરફ નાસભાગ કરવા લાગી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તક હાથમાં લઈને દેવી ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કહ્યું. દેવી બોલ્યા, હે દેવી, મેં ચંડ અને મુંડ નામના 2 મહાપશુઓ તમને સમર્પિત કર્યા છે. હવે યુદ્ધરૂપી યજ્ઞમાં તમે પોતે જ શુંભ અને નિશુંભનો વધ કરજો. ઋષિ રાજા સુરથ અને સમાધિને કહે છે. ત્યાં લેવાયેલા ચંડ અને મુંડ નામના તે મહાદૈત્યોને જોઈને કલ્યાણમયી દેવી ચંડિકાએ કાલિકા દેવીને મધુર વાણીમાં કહ્યું. ચંડિકા દેવીએ મહાકાલીને કહ્યું, હે દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં તમે ચામુંડા નામે વિખ્યાત થશો, ખ્યાતિ પામશો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો ચંડ મુંડનો વધ નામનો 7મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતીમાંનો 8મો અધ્યાય, રક્ત બીજનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન હૃદયમાં કરવું જોઈએ. હું અણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત દેવી ભવાનીનું ધ્યાન ધરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે, તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભુજાઓમાં પાસ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે,
હે રાજન, ચંડ અને મુંડ નામના દૈત્યના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાઓનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા કરી. શુંભ બોલ્યા, આજે ઉદયાયુદ્ધ નામના 86 દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યોના 84 સેના નાયકો પોતપોતાની સેના સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. આ રીતે બધા દૈત્યોને યુદ્ધ કરવા માટે પ્રસન્ન કરવામાં આવ્યા. ભયાનક શાસન કરનારા દૈત્યરાજ શુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકારવથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. તુલસી રાજાને કહે છે, હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું. દેવીએ ઘંટનાદ કર્યો. દૈત્યો સહિત સર્વે સેનાઓ દેવી ચંડિકાને, સિંહ અને કાલિકા દેવીને ઘેરી લે છે. અસુરોના વિનાશ કરવા માટે, દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરમાંથી પ્રગટ થઈ અને તેમના જ રૂપમાં દેવી ચંડિકા પાસે આવી. જે દેવતાઓનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવું વાહન હતું, બરાબર તેવા સાધનોથી સંપન્ન થઈને તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા લાગી. સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલા અક્ષસૂત્ર તથા કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ, જે બ્રહ્માણી કહેવાણી. મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલી, મહાનાગનું કંકણ પહેરેલી, મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી. કાર્તિકેયજીની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થયેલા, હાથમાં શક્તિ ધારણ કરેલા દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈને 4 ભુજામાં શંખ, ચક્ર, ગદા અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રી હરિની જે શક્તિ હતી તે વારાહી હતી. તે પણ ત્યાં ઉપસ્થિત થયા. નારસિંહી શક્તિ પણ ઉપસ્થિત થયા અને ઇન્દ્રની શક્તિ ઐરાવત ઉપર આરૂઢ થયેલા ઇન્દ્ર જેવું જ રૂપ ધારણ કરેલા યુદ્ધ માટે તૈયાર થયા. ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું, હે દેવી, મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે જ આ અસુરોનો સંહાર કરો. ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ. તે અપરાજિતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું, હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તેમને કહો, હે દૈત્યો, જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ. ઇન્દ્રને 3 લોકનું રાજ્ય પરત આપો. દેવતાઓ ફરી પાછા યજ્ઞ ભાગ ઉપભોગ કરી શકે. નહીંતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. મારી યોગીની શક્તિ તમારા કાચા માંસથી તૃપ્ત થશે. જો કે મહાદેવીએ શિવજીને દૂતનું કાર્ય સોંપ્યું એટલે દેવીનું એક નામ શિવદૂતી વિખ્યાત થયું. આ રીતે જ્યારે શિવજી દૈત્યો પાસે જાય છે સંદેશો લઈને, ત્યારે દૈત્યો ઘણા ક્રોધાયમાન બને છે અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. દેવી અને આસુરી તત્વ વચ્ચે યુદ્ધ આરંભ થાય છે. માતૃગણોના ત્રસ્ત દૈત્યોને યુદ્ધભૂમિમાંથી નાસતા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાયો અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. તેનું લોહીનું એક ટીપું જો પૃથ્વી ઉપર પડે તો હજારો દાનવ તેના જેટલા જ મહાશક્તિશાળી ઉત્પન્ન થતા હતા. મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્ર શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે ઇન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી જ્યારે રક્તબીજ ઉપર પ્રહાર કર્યો, ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું.
અને તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ ફરી રાક્ષસો ઉત્પન્ન થયા. રક્તમાંથી ઉત્પન્ન થયેલો તે પુરુષ દૈત્ય પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોના પ્રહાર કરતો હતો. તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થવા લાગ્યું. આનાથી દેવતાઓને ઘણો ભય થવા લાગ્યો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવીએ કાલિકા દેવીને શીઘ્રતાપૂર્વક કહ્યું, હે ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તમારા મુખમાં ગ્રહણ કરો. આમ કરવાથી દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જશે, નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકા દેવીના કહેવા પ્રમાણે ચંડિકા દેવીએ સૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર, બાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલા તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવા થઈને નૃત્ય કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાંના સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો રક્તબીજ વધ નામનો 8મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીશું દુર્ગા સપ્તસતી અધ્યાય 9મો, નિશુંભનો વધ. સૌપ્રથમ દેવીનું હૃદયમાં ધ્યાન ધરીએ. હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું. તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રણ છે. તેઓ પોતાની ભુજાઓમાં સુંદર અક્ષમાળા, પાસ, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરેલા છે. અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ 3 નેત્રોથી સુશોભિત છે. ઋષિને રાજા કહે છે, હે ભગવાન, તમે મને રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય કંઈ સંભળાવ્યું છે. હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ નિશુંભને જે કર્મ કર્યું તે મને સંભળાવો. ત્યારે ઋષિ કહે છે, હે રાજન, યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધે ભરાયા. ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનું પણ ઘોર સંગ્રામ થયું. બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા. ત્યારે શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું. તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો. તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા, ઊભો રે, ઊભો રે, ત્યારે આકાશમાં ઊભેલા દેવતાઓ બોલી ઉઠ્યા, જય હો, જય હો. ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકા દેવીએ શુંભને શૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો. એ દરમિયાન નિશુંભ પણ ભાનમાં આવ્યો અને હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકા તથા સિંહને ઘાયલ કરી દે છે. આ રીતે યુદ્ધ સંગ્રામ ચાલતું હતું. દેવતાઓને પીડનારા નિશુંભના હાથમાં શૂળ લીધેલો આવતો જોઈને ચંડિકા દેવીએ વેગપૂર્વક પોતાનું શૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી. આ રીતે દેવી અને દૈત્ય સેના વચ્ચે યુદ્ધ ચાલતું જ રહ્યું અને માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્ન ભિન્ન થઈ ગયા, ધરાશાયી થઈ ગયા, કેટલાયના ચૂરે ચૂરા થઈ ગયા. વૈષ્ણવી શક્તિના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા થઈ ગયા અને ઐન્દ્રી શક્તિના હાથથી છૂટેલા વજ્રથી દૈત્યોએ પ્રાણ છોડ્યા. કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલાક મહાયુદ્ધથી ભાગી છૂટ્યા અને કેટલાક કાલિકા, શિવદૂતી તથા સિંહના કોળિયા બની ગયા. શ્રી માર્કંડેય પુરાણમાંના સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો નિશુંભવધ નામનો 9મો અધ્યાય. ઓમ તત્સત. દુર્ગા સપ્તસતી અધ્યાય 10મો, શુંભનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન ધરીએ.
હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ભજન ધ્યાન કરું છું. તેઓ તપાયેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આ જ ત્રણ તેમના નેત્રો છે, તથા તેઓ પોતાની મનોહર ભુજાઓના ધનુષ્ય, બાણ, અંકુશ, પાસ અને શૂળ ધારણ કરેલા છે. ઓમ. ઋષિ કહે છે રાજા સુરથ અને સમાધિને, હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને માર્યા ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે દેવી દુર્ગાને કહ્યું, હે દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં આવીને ખોટે ખોટો ઘમંડ ના બતાવીશ. તું ઘણી માનીતી બનેલી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરી રહી છે. ત્યારે દેવી બોલ્યા, ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજી કોઈ નથી. જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થવા લાગી. ત્યારે માત્ર એક જ દેવી રહ્યા, અંબિકા દેવી. ત્યારે દેવી કહે છે, હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત રહી હતી. તે બધા રૂપોને મેં સમેટી લીધા છે. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી રહી છું. તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે, ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના અને દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા હતા, તે દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનાર અસ્ત્રો વડે કાપી નાખ્યા. અંબિકા દેવીએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું. તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દુષ્ટ આત્મા દૈત્ય ચંડિકાનો વધ કરવા માટે ફરી તેમની તરફ ખસ્યો. સમસ્ત દૈત્યોના રાજા શુંભને આ રીતે પોતાની તરફ ખસી આવતા જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરી નાખ્યો, તેને ધરાશાયી કર્યો. દેવીના શૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા અને સમુદ્ર, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર તે ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન થયું, સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ થઈ ગયું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા, તે હવે શાંત થઈ ગયા હતા. દૈત્યરાજના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા. ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડતા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ ફેલાયો. સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ ફરી પ્રજ્વલિત થયો. સમસ્ત દિશાઓમાં ભયંકર અવાજો પણ સમી ગયા. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો શુંભ વધ નામનો 10મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ, અધ્યાય 11મો. દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન. બોલો મા દુર્ગા દેવીની જય. સૌપ્રથમ દેવીનું ધ્યાન હૃદય મનમાં ધરીએ. હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે. તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે. તેઓ 3 નેત્ર ધારણ કરેલા છે. તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી છે અને તેમની ભુજાઓમાં વરદાયી મુદ્રા, અંકુશ, પાસ અને અભય મુદ્રા શોભી રહી છે. ઓમ. ઋષિ રાજાને કહે છે, હે રાજન, દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ રાખીને કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝળકી રહ્યા હતા. તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી રહી હતી.
દેવતાઓએ માના દર્શન કરીને દેવીની સ્તુતિ આરંભ કરી. દેવતાઓ બોલ્યા, હે માં, શરણાગતની પીડા હરી લેનારી હે દેવી, અમારા પર પ્રસન્ન થાવ. હે સમસ્ત જગતના માતા, પ્રસન્ન થાવ. હે વિશ્વેશ્વરી, વિશ્વનું રક્ષણ કરો. હે દેવી, તમે ચરાચર જગતના અધીશ્વરી છો. તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે. હે દેવી, તમારું પરાક્રમ અલંઘનીય છે. તમે જ જળ રૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો. તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો. હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે. તમે જ પ્રસન્ન થતાં આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપની છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમારી સ્તુતિ તો શી થઈ શકે, કારણ કે તમે સર્વે સ્વરૂપા છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી જ તો આ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ શી હોઈ શકે? બુદ્ધિરૂપે સૌના હૃદયમાં બિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી, તમને નમસ્કાર છે. હે દેવી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમયી દેવી છો. કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વે પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ 3 નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સંસારના સર્જન, પાલન અને સહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમયી છો. હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી, તમને નમસ્કાર છે. દેવી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. હે મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા હે દેવી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાઈ રહેલા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપ ધારણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને સાંગ ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે દેવી, તમને નમસ્કાર છે. તમે પ્રસન્ન થાવ. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા, દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા હે દેવી વારાહી, હે કલ્યાણમયી દેવી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા 3 ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે દેવી, તમને નમસ્કાર છે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરેલા, સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખાવનારા, વૃતાસુરના પ્રાણોનું હરણ કરનારા ઇન્દ્ર શક્તિ સ્વરૂપા હે દેવી, તમને નમસ્કાર છે. શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે દેવી, તમને નમસ્કાર છે. દાઢોને કારણે વિકરાળ મુખવાળા, મુંડોની માળાથી વિભૂષિત, મુંડ દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે દેવી, તમને નમસ્કાર છે. લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહાઅવિદ્યારૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. મેઘા, સરસ્વતી, શ્રેષ્ઠ, ભૂતિ, ઐશ્વર્ય રૂપ, પૂરા વર્ણના અથવા તો હે પાર્વતી, તામસી, મહાકાળી, નિયતા, સંયમપરાયણ અને ઈશા એટલે કે સર્વેશ્વરી દેવી
તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વશક્તિ સંપન્ન દિવ્ય રૂપધારિણી હે દેવી દુર્ગા, અમારું બધા ભયોથી રક્ષા કરો. તમને નમસ્કાર છે. હે કાત્યાયની દેવી, 3 નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે. તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી, જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારી રક્ષા કરે. તમને નમસ્કાર છે. હે દેવી, જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપી પડીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે, તે તમારો ઘંટ અમારું પાપોમાંથી રક્ષા કરે. જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મો કરવાથી બચાવે છે, એ રીતે હે માં, આપ અમારી રક્ષા કરો. હે ચંડિકા દેવી, તમારા હાથમાં સુશોભિત ખડક કે જે અસુરોના રક્ત માંસથી ચર્ચિત છે, તે અમારું મંગલ કરો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતા બધા જ મનોવાંછિત કામનાઓનો પણ નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે, તેમના પર વિપત્તિ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. હે દેવી અંબિકા, તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યંત આ ધર્મદ્રોહી મહાદૈત્યનો જે સંહાર કર્યો છે, તે બીજું કોણ કરી શકે એમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા, શાસ્ત્રોમાં તથા આદિ વચનો અર્થાત વેદોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે? તથા તમારા સિવાય બીજું કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે? જ્યાં રાક્ષસો હોય, જ્યાં ભયંકર વિષવાળા સર્પ હોય, જ્યાં શત્રુઓ હોય, જ્યાં લૂંટારાઓનું કટક સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય, ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો. તમે વિશ્વરૂપા છો. તમે જ સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે, તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થઈ જાય છે. હે દેવી, પ્રસન્ન થાવ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો. સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાત તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા રોગચાળા, મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવોને પણ તત્ક્ષણ દૂર કરો. વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી, અમે તમારે ચરણે પડેલા છીએ. અમારા પર પ્રસન્ન થાવ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વલોકને વરદાન આપનારા થાવ. દેવતાઓની સ્તુતિ સાંભળીને દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો. સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. આ સાંભળીને દેવતાઓ બોલ્યા, હે સર્વેશ્વરી, તમે આ જ પ્રમાણે 3 લોકના સઘળા વિઘ્નોનું શમન કરતા રહો અને અમારા શત્રુઓનો નાશ કરો. ત્યારે દેવી બોલ્યા, હે દેવતાઓ, વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા 2 મહાદૈત્યો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતાર ધારણ કરી વિંધ્યાચળમાં જઈને રહીશ. તે બંને અસુરોનો નાશ કરીશ. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વૈપ્રચિત નામના દાનવનો પણ વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકના મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહીને ઓળખશે.
એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્ય મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોની રક્ષા કરશે. આમ કરવાને કારણે પૃથ્વી પર શાકંભરી ના નામથી મારી વિખ્યાતિ પ્રસિદ્ધિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી જ્યારે હું ભીમરૂપ ધારણ કરીને મુનિઓનું રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ, ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે. પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવો ઊભા કરશે, ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે. આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 12મો દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય. બોલો દુર્ગા દેવીની જય. સૌપ્રથમ આપણે માનું ધ્યાન ધરીશું. હું 3 નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની કાંતિ વીજળી સમાન છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ રહ્યા છે. હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી છે. અનેક કન્યાઓ તેમની સેવા કરી રહી છે. તેઓ પોતાની ભુજાઓમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાસ, તર્જની, મુદ્રા ધારણ કરેલા છે. તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરેલા છે. શ્રી દુર્ગા સપ્તસતીના આગલા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવતાઓને દેવીએ વરદાન આપ્યું હતું. ત્યાર પછીની આગળની કથા હવે આપણે સાંભળીએ. ઓમ. દેવી દેવતાઓને સંબોધીને કહે છે કે હે દેવતાઓ, જે એકાગ્રચિત્ત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે તેના સઘળા વિઘ્નોને હું નિશ્ચિતપણે દૂર કરી દઈશ. જેઓ મધુ કૈટભનો નાશ, મહિષાસુરના વધની કથા તથા શુંભ અને નિશુંભના સંહારનો પ્રસંગ પાઠ કરશે તથા 8મ, 14 અને 9મની તિથિએ પણ જેઓ એકાગ્રચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મયનું શ્રવણ કરશે તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં. તેમના પર પાપજનિત આપત્તિઓ પણ આવશે નહીં. તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં તથા તેમણે ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં. આટલું જ નહીં, તેમણે શત્રુઓ, લૂંટારાઓ, રાજા, શસ્ત્ર, આગ, જળરાશિ વગેરે તરફથી કોઈ ભય ક્યારેય થશે નહીં. તેથી સૌએ એકાગ્રચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા આ મહાત્મયને હંમેશા સાંભળવું જોઈએ, વાંચવું જોઈએ. આ પરમ કલ્યાણકારી છે. મારું આ મહાત્મય રોગચાળાથી ઉદ્ભવતા સઘળા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે 3 પ્રકારના ઉત્પાતોનું શમન કરનારું છે. મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મયનો પાઠ કરવામાં આવે છે તે સ્થાનને હું ક્યારેય ત્યાંથી ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહે છે. બલિદાન, પૂજા, હોમ, મહોત્સવના અવસરોએ મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા તો જાણ્યા વિના પણ મારે માટે જે બલિ, પૂજા, હોમ વગેરે કરશે તેને હું
અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ. શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે તે અવસરે જે મારા આ મહાત્મયનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થઈ જશે તથા ધન ધાન્ય અને સંતાનથી સંપન્ન થશે, એમાં લેશ પણ શંકા નથી. મારા આ મહાત્મયને, મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જશે. મારા મહાત્મયનું શ્રવણ કરનારા મનુષ્યોના શત્રુઓ પણ નષ્ટ થઈ જશે. તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે અને તેમનું કુળ આનંદિત રહે છે. સર્વત્ર શાંતિ કર્મ કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું આ મહાત્મય સાંભળવું જોઈએ. એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે અને મનુષ્યોએ જોયેલા દુઃસ્વપ્નો શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે. બાલગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મયનું શ્રવણ શાંતિકારક છે તથા મનુષ્યોના સંગઠનમાં કુસંપ થાય ત્યારે પણ આ સારી રીતે મિત્રતા કરાવનારું છે. આ મહાત્મય સમસ્ત દુરાચારીઓના બળનો નાશ કરનારું છે. આ દેવી મહાત્મયનો પાઠ કરવાથી કે સાંભળવાથી રાક્ષસો, ભૂતો, પિશાચોનો પણ નાશ થઈ જાય છે. મારું આ બધું મહાત્મય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે. મારી અર્થાત દેવી દુર્ગાની ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ, પુષ્પ, અર્ધ્ય વગેરેથી ઉત્તમ સામગ્રીઓથી પૂજા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, હોમ હવન કરાવવાથી, દરરોજ અભિષેક કરવાથી, અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી, દાન આપવાથી વગેરે થકી 1 વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે. આ મહાત્મય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્ય પ્રદાન કરે છે. મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોની રક્ષા કરે છે તથા બ્રહ્માજીને સ્તુતિઓ કરી છે તે બધી જ કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે. વનમાં, સૂના માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાય ત્યારે, નિર્જન સ્થળમાં લૂંટારાઓના સકંજામાં પડી જવાય ત્યારે અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે અથવા તો જંગલમાં સિંહ, વાઘ, જંગલી હાથીઓ પીછો કરે ત્યારે અથવા તો ક્રોધી રાજાના આદેશથી વધ સ્થાને કે કારાગૃહમાં લઈ જવાય ત્યારે, આ ઉપરાંત મહાસાગરમાં નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રોનો મારો થાય ત્યારે અથવા વેદનાને લીધે દુઃખી થઈ જવાય ત્યારે, વધુ તો શું કહેવું, બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા અર્થાત આ દુર્ગા દેવીના ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે. મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનારા મનુષ્યથી દૂર ભાગે છે. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી ચંડિકા બધા દેવતાઓના જોતા જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાંની જેમ જ યજ્ઞ ભાગનો ઉપભોગ કરી રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાન નિશુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પણ પાતાળ લોકમાં ચાલ્યા ગયા. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય શાશ્વત હોવા છતાં પણ ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે. તેઓ આ જગતને મોહિત કરે છે, તેઓ જ જગતને જન્મ આપે છે તથા તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન, સમૃદ્ધિ આપે છે. હે રાજન, મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે.
તેવો જ સમય આવીએ મહામારી બને છે અને તેઓ જ પોતે અજન્મા હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે. તે સનાતની દેવી જ સમય અનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે. મનુષ્યના અભ્યુદય સમયે તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિ વૃદ્ધિ પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતા એટલે કે અલક્ષ્મીનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે. પુષ્પ ધૂપ ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ સંતાનો ધર્મમય બુદ્ધિ અને કલ્યાણકારી ગતિ પ્રદાન કરે છે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો ફલસ્તુતિ નામનો 12મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 13મો, સુરત અને વેશ્યને દેવીનું વરદાન. સૌપ્રથમ દેવીનું ધ્યાન ધરીએ. જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમણે 4 ભુજાઓ અને 3 નેત્રો છે, તથા જેઓ પોતાની ભુજાઓમાં પાસ, અંકુશ, વરદાયી મુદ્રા અને અભય મુદ્રા ધારણ કરેલા છે, તે દેવી શિવાનું હું ભજન ધ્યાન કરું છું. ઓમ. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મય કહી સંભળાવ્યું. જેઓ આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે. તેઓ જ વિદ્યા જ્ઞાન ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છો, મોહિત થઈ રહ્યા છો કે આગળ ઉપર પણ મોહિત થતા રહેશો. હે મહારાજ, તમે જ પરમેશ્વરીના શરણે જાઓ. આરાધના કરવાથી તેઓ જ મનુષ્યને ભોગો, સ્વર્ગ અને અંતે મોક્ષ પ્રદાન કરશે. ઋષિ માર્કંડેયજી કૌષ્ટિક મુનિને કહે છે કે મેઘા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતા ભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખીન બની ગયેલા હતા. હે મહામુનિ, તેથી વિરક્ત થઈને રાજા અને તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય પણ ઉત્તમ દેવી સૂક્તનો જપ કરતા કરતા તપસ્યામાં પ્રવૃત્ત થયા. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને તેને પુષ્પ, ધૂપ, હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર થઈ દેવીને જ મનમાં જોડીને એકાગ્ર ચિત્તપૂર્વક ચિંતન આરંભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી અચર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું. દેવી બોલ્યા, હે રાજન અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માંગો. હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેય ઋષિ કહે છે, ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માંગ્યું. આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માંગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું, તથા તે ઘણા બધા બુદ્ધિશાળી પણ હતા. તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માંગ્યું કે જે મમતાનો અને અહંતા રૂપી આસક્તિનો નાશ કરનારું હોય. ત્યારે દેવી બોલ્યા, હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી રહેશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાન સૂર્યના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનુના નામે વિખ્યાત થશો. દેવી વૈશ્યને કહે છે, હે વૈશ્ય શ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવા ઈચ્છા કરી છે તે તમને આપું છું.
તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેય ઋષિ કહે છે, આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરથ સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવર્ણી નામના મનુ થશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો સુરથ અને વૈશ્યને વરદાન નામનો 13મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ માને ક્ષમા પ્રાર્થના. જે આપણાથી ભૂલ અપરાધ થઈ હોય તો મા ભગવતી આપણને ક્ષમા કરે અને આપણી સેવાનો સ્વીકાર કરે એ ભાવ સાથે માને ક્ષમા પ્રાર્થના થાય છે. હે પરમેશ્વરી, મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે. આ મારો દાસ છે, આમ સમજીને તમે મારા એ અપરાધને કૃપા કરીને ક્ષમા કરો. હે પરમેશ્વરી, હું આહ્વાન કરવાનું જાણતો નથી, જાણતી નથી, વિસર્જન કરવાનું જાણતો નથી, જાણતી નથી અને પૂજા કરવાનું પણ, માટે આપ મને ક્ષમા કરો. હે દેવી, મેં મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ. સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી. હે જગદંબિકા, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલ છું. અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરો. મારી ઉપર પ્રસન્ન થાવ. હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવ. હે દેવી, હે સુરેશ્વરી, તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો. મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો. તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ. શરણાગતની પીડા હરનારા, રક્ષા કરનારા હે દેવી, મારી ઉપર પ્રસન્ન થાવ. તો મિત્રો, આપણે સાંભળ્યો સંપૂર્ણ દુર્ગા સપ્તસતી પાઠ, અધ્યાય 1 થી 13. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો માં દુર્ગા દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.